ગુજરાતમાં ગંભીર બીમારી એસએમએથી પીડિત ધૈર્યરાજ બાદ વેરાવળ નજીકના ભાલપરા ગામનો માસૂમ કુમળા કુલ સમો 3 માસનો વિવાન આ રોગ સામે સપડાયો છે। 8,000ની નોકરી કરતા પિતા પર આભ ફાટ્યું છે। વેરાવળ, રાજકોટ, અમદાવાદના તબીબોએ કહ્યું 16 કરોડનો ખર્ચ કરાય તો જ વિવાન બચી શકે તેમ છે। રિપોર્ટ બાય પરાગ સંતાણી। વિવાન છે ને બહુ રોતો હતો એટલે મેં એમ કીધું કે એમને હોસ્પિટલ બતાવીએ તો જોટવા સાહેબને બતાવ્યું। જોટવા સાહેબે કીધું કે આને આગળ બતાવો, આને કંઈક બીમારી છે। તો અમે ડૉક્ટર નિશાંતભાઈ રાઠોડને બતાવ્યું। એને કીધું કે આને બીમારી છે, રિપોર્ટ કરાવો। રિપોર્ટ કરાવ્યા પછી રિપોર્ટ પોઝિટિવ આવ્યા તો ડૉક્ટર સાહેબ એમ કહે છે કે આને 16 કરોડનું ઇન્જેક્શન આપો તો આની જાન બચી શકશે। પછી અમે સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે સૌ મને મદદ કરો ને મારા વિવાનની જાન બચાવો। મારું નામ ચાવડા હિતેશ છે। એક સામાન્ય નાનકડી નોકરી કરું છું। એનાથી મારા 3 જણાનું પૂરું થઈ શકે એવી એ રીતે કમાવું છું। એનું અમારું માન ગુજારણ થાય છે। તો અમે ડૉક્ટર સાહેબને દવાખાને બતાવી ગયા તો જોટવા સાહેબે કીધું કે તમે આ બાળકને કંઈક આગળ બતાવો। તમે નિશાંતભાઈ રાઠોડને બતાવેલું। ક્યાં ગામ? અહીંયા આપણે રાજકોટ બતાવેલું હતું। નિશાંતભાઈ રાઠોડને બતાવેલું હતું સાહેબ। તો એને કીધું કે તમે આના માટે કંઈક રિપોર્ટ કરો। તો એને કીધું રિપોર્ટ કર્યો। એને સાહેબે કીધું પછી અમને ફોર્સ કે આ બાળકને છે ને 16 કરોડનું ઇન્જેક્શન મળશે તો એનું આયુષ્ય વધશે ને એ બાળક જીવી શકશે, તમારા વચ્ચે રહેશે। પણ 16 કરોડ તો સાહેબ કોઈ મુશ્કેલ નથી। હું નાનકડી નોકરી કરું છું, હું મારા પરિવારનું માન પૂરું કરી શકું એમ છે ને હું એ બધાને અપીલ કરું છું કે મારા બાળકને બચાવવા માટે તમે સૌ મારા સાથે રહીને મારા માટે મદદ કરો। હું તમને એટલી વિનંતી કરું છું, તમને હાથ જોડીને એટલી અપીલ કરું છું કે તમે મારું આ મનોકામના પૂરી કરજો। મારા એકથી કંઈ નહીં થાય ને હું તમને બધાને સાથે રહીને હું તમારી સાથે જોડીને હું મદદ કરીશ, તમે મદદ કરો। હું તમને એટલી અપીલ કરું છું। મારા વતે જય સોમનાથ। મારે દર મહિને પગાર 8 થી 10,000 જેવું આવે છે। એમાં અમારું માન પૂરું થાય છે સાહેબ। અત્યારે મોંઘવારી પ્રમાણે નાનકડી નોકરી કરું છું, એ પ્રમાણે વાર્ષિક આવક થાય છે। મારું નામ ડૉક્ટર મુકેશ જોટવા છે। કૃષ્ણા હોસ્પિટલ વેરાવળ ખાતે પેડિયાટ્રિશિયન તરીકે હું પ્રેક્ટિસ કરું છું। તો આ બાળક જે છે વિવાન ચાવડા કરીને, એ બાળક પહેલી વખત 14 ડિસેમ્બરે મારી પાસે જ્યારે 1 મહિનાનું હતું ત્યારે લઈને આવેલા હતા। જ્યારે લઈને આવેલા હતા ત્યારે એની મધરનું પ્રાઇમરી કન્સર્ન હતું કે બાળક ઢીલું લાગે, નબળું લાગે અને હાથ પગ એકદમ વીક લાગે। તો તપાસમાં અમને ખબર પડી કે એને ફ્લોપી ઇન્ફન્ટ કહેવાય મેડિકલ ભાષામાં, જેના મસલનો ટોન ઓછો હોય, હાઇપોટોનિક ચાઇલ્ડ કહેવાય। અને ફ્લોપી ઇન્ફન્ટ માટે તેને ફર્ધર ઇવેલ્યુએશન કરવું પડે। એટલે મેં એને સજેસ્ટ કર્યું કે આપણે પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયનને કન્સલ્ટ કરી અને આગળ તપાસ કરીએ। તો એની બધી તપાસો કરવામાં આવી, સ્કેન થયા, બધી તપાસો થઈને છેલ્લે એનો જેનેટિક સ્ટડી પણ થયો। જેનેટિક સ્ટડીની અંદર ખબર પડી કે બાળક અને SMA નામની બીમારી છે, જેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કહેવાય। જેના વિવિધ પ્રકાર હોય છે, 1, 2, 3, 4 એમ કરીને। એમાં 1 અને 2 વધારે કોમન હોય છે અને એને વધારે સિવિયર પણ હોય છે। અને આ બાળકને SMA ટાઈપ 1 ની બીમારી છે, જે જેનેટિક સ્ટડીની અંદર સિદ્ધ થયું છે। હવે SMA એ એક જેનેટિક જન્મથી એ થતી બીમારી છે બાળકોની અંદર, કે જેની અંદર મોટર ન્યુરોન આપણા હોય સ્નાયુની અંદર, એમનું ડિનર્વેશન અને ડિજનરેશન શરૂ થતું હોય, જે ઘણી વખત માના પેટમાંથી પણ શરૂ થઈ જાય અને જન્મ વખતે તો ડેફિનેટલી એ શરૂ થઈ જાય। એટલે શરૂઆત પેરિફેરલ મસલ્સથી થાય, એમાં પ્રોક્સિમલ લિમ્સના મસલ્સ ને પછી ટ્રંક મસલ, નેક મસલ્સ એ બધા હાઇપોટોનિક અને વીક હોય। એટલે બાળક ગરદન ઝાલવાનું, બેસવાનું, ઊભું રહેવાનું, ચાલવાનું એ બધું શીખી ના શકે, મોટર ડેવલપમેન્ટલ ડિલે થાય। પછી પ્રોગ્રેસિવનું વીકનેસ વધારે સ્પીડે આગળ વધે અને રેસ્પિરેટરી મસલ વીકનેસ થાય, છાતીમાં કફ થાય અને અલ્ટિમેટલી બાળક 1.5 થી 2 વર્ષ મેક્સિમમ SMA ટાઈપ 1 અને 2 ની અંદર જીવી શકે, પછી એ સર્વાઈવ થતું નથી। હવે આ રોગની અંદર અત્યાર સુધી તો એવું કહેવાતું કે અસાધ્ય રોગ છે, માત્ર સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપણે કરીએ, એની ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ કરીએ, ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ કરીએ, જ્યાં સુધી બાળક સર્વાઈવ થતું હોય ત્યાં સુધી। પણ એની એક ડેફિનેટ ટ્રીટમેન્ટ જે કહીએ કે જે એક વખત આપણે કરી શકીએ, કરી દઈએ તો બાળકને ક્યોર થઈ શકે, બાળક સારું થઈ શકે, એનો જીવ પણ બચી શકે અને નોર્મલ પણ થઈ શકે। તો આજના સમયમાં એ જેનેટિક ટ્રીટમેન્ટ કહેવાય, જીન થેરાપી કહેવાય, એ અવેલેબલ છે। પણ પ્રશ્ન એ છે કે એ દવા ખૂબ જ મોંઘી આવે છે। દવાનો કોસ્ટ જ 15 થી 16 કરોડ રૂપિયાનો હોય છે। પણ જો એ સમયસર કોઈ પણ ભોગે બાળકને મળી જાય તો બાળક સારું થઈ શકે। SMA ની અંદર શરૂઆત બહુ વહેલી થઈ જતી હોય છે ટાઈપ 1 અને 2 ની અંદર, અને બહુ
મધરને ઘણી વખત એન્ટીનેટલ લેટ પ્રેગ્નન્સીમાં બાળકની મૂવમેન્ટ ઓછી ફરે એવું પણ થતું હોય મસલ વીકનેસના કારણે. જો મધરને થોડીક સજાગ હોય તો એમને એ વસ્તુ કદાચ પરસીવ થઈ શકે. જન્મ પછી તો આપણે એને પેડિયાટ્રિક ડૉક્ટરને તમે કન્સલ્ટ કરો તો એનું જે વીકનેસ છે, ફ્લોપીનેસ છે, હાઇપોટોનિયા છે, એ આપણને ખબર પડે ને પછી ફર્ધર આપણે અંદર ઇન્વેસ્ટિગેશન કરીએ તો આ રોગ આપણને નિદાન કરી શકીએ આપણે. જે જેનેટિક રોગ છે એની સારવાર પેડિયાટ્રિક ન્યુરો ફિઝિશિયનના ગાઈડન્સ એમની અંડરમાં આપણે કરવાની થતી હોય. અને એની જે જેનેટિક ટ્રીટમેન્ટ છે, જે ડેફિનેટ ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ છીએ કે જેટલી મોંઘી આવે છે, એ મેડિસિન ઇન્ડિયામાં આપણે રેગ્યુલર હોતી નથી ને ઇમ્પોર્ટ કરવી પડતી હોય છે. અને એ મંગાવીને પછી પેડિયાટ્રિક ન્યુરો ફિઝિશિયનની ગાઈડલાઇનની અંદર એમની ટ્રીટમેન્ટ થતી હોય છે. ડૉક્ટર તરીકે વાત કરું તો આની જે ડેફિનેટ ટ્રીટમેન્ટ છે એના સિવાયની તો સપોર્ટિવની ઘણી બધી ટ્રીટમેન્ટ હોય છે, પણ એમાં કાયમી ઇલાજ હોતો નથી. કાયમી ઇલાજ કરવા માટે જે આ જેનેટિક ટ્રીટમેન્ટ હોય છે એ જ હોય છે અને એ સમયસર મળવી જરૂરી છે, કેમ કે આ રોગ બહુ ઝડપથી ફેલાય છે અને ઝડપથી પ્રોગ્રેસ કરે છે અને પછી 1.5 વર્ષ સુધીમાં તો 2 વર્ષ સુધીમાં મેક્સિમમ બાળક સર્વાઈવ થતું નથી, તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી. પ્લસ ટ્રીટમેન્ટ બહુ ખર્ચાળ હોય છે, દવા બહુ મોંઘી આવે છે. તો જેટલા પણ લોકો એમાં સપોર્ટ કરી શકે એટલું સારું છે અને જેટલું વહેલું ફંડ એકઠું થાય થવું જરૂરી છે અને ટાઈમસર થવું જરૂરી છે. અને જો થઈ જાય તો ટાઈમસર જો બાળકની સારવાર થઈ જાય સમયસર તો બાળક નિક્યોર થઈ શકે. નમસ્તે, હું ડૉક્ટર સિદ્ધાર્થ શાહ, હું ચાઇલ્ડ ન્યુરોલોજિસ્ટ છું અહીંયા RICN હોસ્પિટલ અમદાવાદ ખાતે. આ જે બાળક છે વિવાન, એને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA ટાઈપ 1 એવી બીમારીનું નિદાન થયેલું છે. આ બીમારી સામાન્ય રીતે વધતી જતી હોય છે, એટલે અત્યારે તો એ 3 જ મહિનાનો છે, પણ ધીરે ધીરે એના પગ જેમ નબળા છે એમ ધીરે ધીરે ઉપર તરફ આ બીમારી વધતી હોય છે, એટલે ખભા, હાથ, ઇવન શ્વાસના મસલ્સ અને ગળવાના મસલ્સ પર પણ અસર થઈ શકે છે. આ બીમારી વધવાને કારણે મોટાભાગના બાળકો 12 મહિનાથી વધારે જીવી શકતા નથી. એને જો ઝોલ્ઝેન SMA કરીને જીન થેરાપી જે હવે અવેલેબલ થઈ છે, જે ભારતમાં નથી બનતી પણ ઇમ્પોર્ટ કરીને મેળવી શકાય છે, એ આપવામાં આવે તો એને ફાયદો થાય. 2 રીતે, એને એક તો એનો જીવ બચી જાય અને બીજું એ બેસતો અને ચાલતો પણ થાય. આ થેરાપી, આ જીન થેરાપી જેટલી જલ્દી આપવામાં આવે એટલું બેટર છે, એટલે આ બાળકને એની અર્જન્ટલી જરૂર છે. અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી 2 પેશન્ટ આ જે ગુજરાતના છે એ આ ટ્રીટમેન્ટ મેળવી ચૂક્યા છે અને હાલમાં બંને જીવિત છે. આભાર.